જય અંબે. તમે બધાએ ગુલાબ જાંબુ ખાધા હશે. આજે આપણે બનાવીશું ઘરની જ વસ્તુથી, જો કે ગાજરની સિઝન ગઈ છે, પણ તમે જોઈ શકો છો કે મેં આ બાજુ ચાસણી પણ થવા મૂકી દીધી છે અને ગાજરને જુઓ તમે એને છીણી અને મિક્સરમાં એને ક્રશ કરી દીધું છે, અડધો કપ દૂધ નાખીને. હવે આને આમાં આપણે ઘીમાં ફ્રાય કરીશું. ઘીમાં એટલા માટે કે એનું